નમસ્કાર, ભાર્ગવ જ્યોતિષ કાર્યાલયના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શ્રાવણ સુદ પૂનમ અને શનિવાર આ દિવસે બ્રાહ્મણોની દિવાળી, જનોઈ બદલાવાનું મુહૂર્ત એ બ્રાહ્મણોની દિવાળી કહેવાય છે. તેમજ નાળિયેરી પૂનમ અને રક્ષાબંધન. એક તો પવિત્ર શ્રાવણ માસ છે અને આ શ્રાવણ મહિનાની અંદર અનેક ઉત્સવો આવે છે, જેમ કે નાગપંચમી, ઠકુરાણી ત્રીજ, નાગપંચમી, સપ્તમી, રાંદળ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી અને નંદોત્સવનો દિવસ. આખો શ્રાવણ મહિનો આ પવિત્ર માસ ગણાય છે. અનેક ઉત્સવો આપણા હિન્દુ ધર્મની અંદર આપણે સૌ ઉજવી રહ્યા છીએ. તો શ્રાવણ સુદ પૂનમ અને શનિવારે બ્રાહ્મણોએ જનોઈ કયા સમયે કયા મુહૂર્તની અંદર બદલાવી તે જોઈએ. અને રક્ષાબંધન એક પવિત્ર બંધન છે, ભાઈ અને બહેનોનો. આ ઉત્સવ માત્ર ભારત જ નહીં, આખું વિશ્વ પણ ઉજવી રહ્યું છે. ભારતીય જે જગ્યાએ છે આખા વિશ્વની અંદર, એ બધી જગ્યાએ ભારતની બહેનો વિદેશો પણ રાખડી મોકલે છે. વિદેશથી બહેનો હોય એ ભાઈઓને ભારતમાં પણ રાખડી મોકલે છે. તો આ રક્ષાબંધન નો પર્વ આપણે શું આનંદ ઉત્સાહપૂર્વક ઉજવીએ. આ વર્ષે ભદ્રા નું કોઈ પણ બંધન આવતું નથી, એટલે કે આખો દિવસ રાખડી પણ બાંધી શકાશે. 9 ઓગસ્ટ શનિવાર શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન વડે શ્રાવણીના પર્વ તરીકે શ્રદ્ધા ભક્તિપૂર્વક આપણે મનાવવામાં આવે છે. લોક ભાષામાં બળેવને બ્રાહ્મણોની દિવાળી તરીકે આપણે ઓળખીએ છીએ. શાસ્ત્ર મુજબ આ દિવસે માતા, ગુરુ અને બહેનને પણ રક્ષા સૂત્ર બાંધી શકે છે. આ ઉપરાંત ભૂદેવ પોતાના યજમાનને, રાજ્ય પુરોહિત રાજાને પણ રક્ષા સૂત્ર બાંધે છે. રક્ષા સૂત્ર એ સામાન્ય નથી, પરંતુ શ્રદ્ધાપૂર્વક પહેરવામાં આવેલું રક્ષા સૂત્ર વ્યક્તિને અનેક મુશ્કેલીઓમાંથી ઉગારી લે છે. જેનું ઉત્તમ ઉદાહરણ આપણા શાસ્ત્રની અંદર મહાભારતમાં જોવા મળે છે. કુંતા માતાએ પૌત્ર અભિમન્યુને રક્ષા સૂત્ર બાંધ્યું હતું અને 6 કોઠા પાર ઉતર્યા હતા. તો આજનો આ પવિત્ર દિવસ આપણે આનંદપૂર્વક ઉજવીએ. જનોઈ બદલાવવા માટે બ્રાહ્મણો માટે શુભ મુહૂર્ત જે છે એ શ્રવણ નક્ષત્ર છે. અને શ્રવણ નક્ષત્રના દિવસે બપોરના 1:25 પહેલા જનોઈ બદલાવી લેવી અતિ શ્રેષ્ઠ ગણાશે. એમાં પણ જો ચોઘડિયા પ્રમાણે જોઈએ તો સવારના 7:52 થી 9:26 સુધી અને બપોરના 12:46 થી 1:25 સુધીની અંદર જનોઈ બદલાવવા માટેનું શુભ મુહૂર્ત છે. હવે જોઈએ રક્ષાબંધન. રાખડી આપણે ક્યારે બાંધી શકીએ? રાખડી બાંધવા માટેનો પણ શનિવારે ઉત્તમ સમય જોઈએ. સવારના 7:52 થી 9:26 નો સમય, બપોરના 12:46 થી 2:25 નો સમય. અભિજીત મુહૂર્ત, આપણા શાસ્ત્રમાં અભિજીત મુહૂર્ત, જૈનોમાં વિજય મુહૂર્ત, એનું ખૂબ મહત્વ છે. અને શનિવારે અભિજીત મુહૂર્ત છે બપોરના 12:17 થી 1:09 સુધી. ત્યારબાદ બપોરના 2:25 થી સાંજના 4:05 સુધીનો સમય, સાંજના 4:05 થી 5:38 અને સાંજના 7:16 થી 8:29 નો સમય જે છે એ રાખડી બાંધવા માટે શુભ સમય છે. તો આવો આપણે આનંદ ઉત્સાહપૂર્વક જનોઈ પણ બદલાવીએ અને બહેનો ભાઈઓને રાખડી બાંધશે
આ દિવસે ઠાકોરજીને પણ રાખડી બાંધવાનો આપણા પુષ્ટિ માર્ગની અંદર ક્રમ છે. તો ઠાકોરજીને પણ પહેલા રાખડી બાંધવી જોઈએ એવું આપણું શાસ્ત્ર બતાવે છે. તો આ હતું જનોઈ બદલાવાનું અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત. આવા અનેક કાર્યક્રમોને લઈ અને ફરીથી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.